નમસ્કાર દર્શક મિત્રો, લોકશાહી શાસન વ્યવસ્થામાં પ્રજાના પ્રતિનિધિ તરીકે ચૂંટાઈને આવેલા ધારાસભ્યશ્રીઓ વિધાનસભા ગૃહમાં લોક પ્રશ્નોને વાચા આપે છે અને આ રીતે રાજ્યના વિકાસ માટેની નીતિઓ ઘડાય છે, નિર્ણયો લેવાય છે તેમજ પ્રજાના પ્રશ્નોનું સુખદ નિરાકરણ પણ આવે છે. દર્શક મિત્રો, 15મી ગુજરાત વિધાનસભાના 8મા સત્રમાં આજના દિવસે હાથ ધરાયેલી મહત્વની કાર્યવાહીના સંકલિત અંશો લઈને અમે ઉપસ્થિત થયા છીએ કાર્યક્રમ લોકશાહીના ધબકારામાં. તો આવો નિહાળીએ લોકશાહીના ધબકારા. ઓર્ડર. માન્ય શ્રી મોહનભાઈ ઢોડિયા. માન્ય અધ્યક્ષશ્રી, માન્ય મંત્રીશ્રી પાસે હું એ જાણવા માગું છું કે 31/12/2025ની સ્થિતિએ ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર અભ્યાસ લોન યોજના હેઠળ સુરત જિલ્લા છેલ્લા 5 વર્ષમાં વર્ષવાર કેટલી અરજી મળેલ અને ચૂકવેલી રકમ કેટલી એ જાણવા માગું છું. માન્ય મંત્રીશ્રી. માનનીય અધ્યક્ષશ્રી, વર્ષ 2020-21માં મળેલ તમામ 40 અરજીઓ મંજૂર કરી ₹6 કરોડ સહાય ચૂકવેલ છે. માનનીય અધ્યક્ષશ્રી, વર્ષ 2022-23માં મળેલ 53 અરજીઓ પૈકી 52 અરજીઓ મંજૂર કરી ₹7.8 કરોડની સહાય ચૂકવેલ છે. માનનીય અધ્યક્ષશ્રી, વર્ષ 2023-24માં 86 અરજીઓ પૈકી 85 અરજીઓ મંજૂર કરી ₹12.75 કરોડની સહાય ચૂકવેલ છે અને વર્ષ 2024-25માં મળેલ તમામ 68 અરજીઓ મંજૂર કરી ₹10.2 કરોડની સહાય ચૂકવેલ છે. જ્યારે ચાલુ નાણાકીય વર્ષ એટલે કે વર્ષ 2025-26માં તારીખ 31 ડિસેમ્બર 2025ની સ્થિતિએ મળેલ તમામ 44 અરજીઓ મંજૂર કરી ₹6.6 કરોડની સહાય ચૂકવવામાં આવેલ છે. આમ ઉક્ત સ્થિતિએ છેલ્લા 5 વર્ષમાં મળેલ કુલ 291 અરજીઓ પૈકી 289 અરજીઓ મંજૂર કરી કુલ ₹43.35 કરોડની સહાય ચૂકવેલ છે. ડૉક્ટર તુષારભાઈ. માનનીય અધ્યક્ષશ્રી, આપના માધ્યમથી મંત્રીશ્રી પાસે જાણવા માગું છું કે વિદેશ અભ્યાસમાં અલગ અલગ કોર્સ માટે અલગ અલગ ફી હોય છે, તો એવા જે વિદ્યાર્થીઓ લોન માટે એપ્લાય કરે છે તો ફીના કેટલા ટકા લોન આપવામાં આવે છે અને એની મહત્તમ મર્યાદા લોન આપવાની કેટલી છે? માનનીય અધ્યક્ષશ્રી, એવી રીતના ફીના ટકા પ્રમાણે આ લોન નથી હોતી, પરંતુ ફીની જે ઉપરની લિમિટ હોય એ અથવા તો 15 લાખ એમાંથી જે નીચેનું હોય એને ચૂકવવામાં આવે છે. એટલે વિદ્યાર્થી 15 લાખ સુધીમાં એને જેટલી પણ લોન જોતી હોય એના માટે વિદ્યાર્થી અરજી કરી શકે છે. ક્રમાંક 3 માન્ય શ્રી ફતેહસિંહભાઈ ચૌહાણ. માન્ય અધ્યક્ષજી, 31/12/2025ની સ્થિતિએ એક વર્ષમાં પંચમહાલ જિલ્લામાં પાલક માતા પિતાને મુખ્યમંત્રી બાળ સેવા યોજનાની લાભાર્થી દીકરાના લગ્ન સમયે જે ₹2 લાખ આપવામાં આવે છે તેમાં આ યોજના હેઠળ તાલુકાવાર કેટલી અરજી આવી અને કેટલી સહાય ચૂકવવામાં આવી? માન્ય અધ્યક્ષશ્રી, પંચમહાલ જિલ્લામાં બાલક માતા પિતા અથવા મુખ્યમંત્રી બાળ સેવા યોજનાની લાભાર્થી દીકરીઓના લગ્ન સમયે ₹2 લાખની રૂપિયાની સહાય આ યોજનામાં આપવામાં આવે છે અને તાલુકાવાર માહિતી જે સભ્યશ્રીએ માંગી છે એ પ્રમાણે કોગંબા ખાતે મળેલ અરજી નથી એટલે એનો કોઈ ત્યાં રકમ ચૂકવવામાં નથી આવી, પણ ગોધરા ખાતે 6 અરજી મળેલ હતી, એની ₹12 લાખ સહાય ચૂકવવામાં આવી છે. હાલોલ ખાતે 2 અરજી મળેલ છે, એના ₹4 લાખ સહાય ચૂકવવામાં આવેલ છે. જાંબુગાડા ખાતે 1 અરજી મળેલ છે, એની ₹2 લાખ સહાય ચૂકવવામાં આવી છે. કાલોલ ખાતે 3, એની ₹6 લાખ સહાય ચૂકવવામાં આવેલ છે. મોરવા ખાતે 4,
એની 8 લાખ સહાય ચૂકવવામાં આવેલ છે. શહેરા ખાતે 4 અરજીઓ મળેલ છે, એની 10 લાખ સહાય ચૂકવવામાં આવી છે. આમ માન્ય અધ્યક્ષશ્રી કુલ 21 અરજીઓ મળી હતી, એની અંદર 42 લાખની સહાય ચૂકવવામાં આવેલ છે. નિમિષાબેન સુથાર. શ્રી, આપના માધ્યમથી માન્ય મંત્રીશ્રી પાસે જાણવા માંગુ છું કે પાલક માતા પિતા યોજના અથવા મુખ્યમંત્રી બાળ સેવા યોજનાની લાભાર્થી જે દીકરીઓ છે અને લગ્ન સમયે 2 લાખ રૂપિયાની જે સહાય યોજના હેઠળ લાભાર્થીની પાત્રતા શું હોય છે અને આ સહાય કેવી રીતે ચૂકવવામાં આવે છે? માન્ય અધ્યક્ષશ્રી, નિરાધાર દીકરીઓ હોય, એમના માતા પિતા ના હોય, પણ એ એમના વાલીઓ સાથે રહેતા હોય ત્યારે વાલીઓને આર્થિક મુશ્કેલી ન પડે એના માટે થઈને અને દીકરીઓને પણ ગૌરવપૂર્ણ પોતાની સાસરીમાં જઈ શકે અને જીવન જરૂરિયાત વસ્તુ લઈ શકે, ખરીદી શકે, એ માટે થઈને આ 2 લાખ રૂપિયા જે ચૂકવવામાં આવે છે માન્ય અધ્યક્ષશ્રી, પાત્રતાની વાત આવે તો પાલક માતા પિતા યોજનામાં મુખ્યમંત્રી અને મુખ્યમંત્રી સેવા યોજના થકી જે લોકોએ લાભ લેવાનો છે એની અંદર આ યોજના આમ તો 2023થી શરૂ થઈ માન્ય અધ્યક્ષશ્રી, પણ આ જે યોજનાનો લાભ એકવાર મળશે એ એક વિષય હોય છે. સાથે સાથે આ અરજી એમને જે કરવાની હોય છે એ 2 વર્ષની અંદર કરવાની હોય છે. અને માન્ય અધ્યક્ષશ્રી, આ જે સહાય હોય છે એ ડીબીટી મારફતે બેંક ખાતામાં જમા કરવામાં આવે છે, એના માટે બેંક ખાતું હોવું જરૂરી હોય છે માન્ય અધ્યક્ષશ્રી. પ્રશ્ન ક્રમાંક 4 માન્ય શ્રી શૈલેષભાઈ મહેતા. માનનીય અધ્યક્ષે આપના મારફત મંત્રીશ્રીને પૂછવા માંગુ છું કે છેલ્લા 1 વર્ષમાં વડોદરા જિલ્લા તંત્ર દ્વારા આ એકમો સામે કયા પગલાં લેવામાં આવ્યા? તાલુકાવાર જે ગુનામાં માંડવાડ કરી છે એ તાલુકાવાર માહિતી અહીંયા આગળ રજૂ કરવામાં. માન્ય અધ્યક્ષશ્રી, તારીખ 31/12/2025ની સ્થિતિએ વડોદરા જિલ્લામાં તાલુકા વાઇઝ કુલ જિલ્લાના 32 એકમો સામે કાર્યવાહી કરેલી છે, જે પૈકી વડોદરા સિટીના 19, વાઘોડિયામાં 1, પાદરામાં 1, ડભોઈમાં 6 અને સાવલીમાં 5, અને આ ટોટલી 32 પૈકી 74,000 જેટલી એની માંડવાડ ફી વસૂલ કરવામાં આવી છે. એમાં વડોદરા સિટીમાં 48,000, વાઘોડિયામાં 2,000, પાદરામાં 2,000, ડભોઈમાં 12,000 અને સાવલીમાં 10,000. પ્રશ્ન ક્રમાંક 6 માન્ય શ્રી કાંતિભાઈ બલ્લર. માન્ય અધ્યક્ષશ્રી, આપના દ્વારા મંત્રીશ્રી પાસે જાણવા માગું છે કે દિવ્યાંગ લગ્ન સહાય યોજનાના પાત્રતાના ધોરણ શું છે? માન્ય અધ્યક્ષશ્રી, દિવ્યાંગ અને સામાન્ય વ્યક્તિ સમાજમાં સન્માનપૂર્વક જીવી શકે તે હેતુથી દિવ્યાંગ લગ્ન સહાય યોજના અમલમાં મૂકવામાં આવી છે. માન્ય અધ્યક્ષશ્રી, સહાયની વાત કરીએ તો એની પાત્રતા કન્યાની ઉંમર 18 વર્ષથી વધુ અને દીકરાની ઉંમર 21 વર્ષથી વધુ હોવી જોઈએ. યોજનાનો લાભ ફક્ત એક જ વાર મળવાપાત્ર છે. લગ્ન થયાની તારીખથી 2 વર્ષની સમય મર્યાદામાં આ અરજી કરવાની રહેશે. માન્ય અધ્યક્ષશ્રી, એમાં એક વિષય એ પણ છે કે જો એક પતિ કાં તો પત્ની કોઈ એક દિવ્યાંગ હોય તો 75,000ની સહાય, જો બંને દિવ્યાંગ હોય તો માન્ય અધ્યક્ષશ્રી 75 1.5 લાખની સહાય મળે છે માન્ય અધ્યક્ષશ્રી. અને દિવ્યાંગતાની વાત આવે તો 21 પ્રકારની દિવ્યાંગતા ધરાવતામાંથી કોઈ એક દિવ્યાંગતા એમનામાં હોય તો એમને આ લાભ મળવા પાત્ર છે. ખાસ કરીને અંધત્વ હોય તો 40% કે તેથી વધુ, અને સેરેબલ પાલ્સી હોય તો, રક્તપિત્ત હોય તો, સાહેબ હું ઇમ્પોર્ટન્ટ જે છે એ જ વાંચી જાઉં છું. ક્રોનિક ન્યુરોલોજી સ્થિતિમાં હોય તો, સામાન્ય ઈજા કે જીવલેણ રક્તસ્રાવ હોય તો, કોઈ મગજની બીમારી હોય તો, અને સાથે સાથે જો સાંભળવાની ક્ષતિ હોય તો એ 71%થી 100% જેવી હોય તો માન્ય અધ્યક્ષશ્રી આ અને વિભિન્ન જે બીજી દિવ્યાંગતા છે એ હું સભ્યશ્રીને પહોંચાડી દઈશ. માન્ય અધ્યક્ષ. પ્રશ્ન ક્રમાંક 7 શ્રીમતી ગીતાબા જાડેજા. માન્ય અધ્યક્ષશ્રી, હું આપના માધ્યમથી મંત્રીશ્રી પાસેથી જાણવા માગું છું કે તારીખ 31/12/2025ની સ્થિતિએ સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી શહેરી સડક યોજના હેઠળ વર્ષ 2024-25 અને વર્ષ 2025-26માં ગોંડલ નગરપાલિકાઓમાં કેટલા કામો મંજૂર કરવામાં આવ્યા છે? યુક્ત મંજૂર થયેલ કામ કયા તબક્કે છે અને ઉક્ત મંજૂર થયેલ કામ અંતર્ગત કેટલી રકમની ફાળવણી કરવામાં આવેલી છે અને કેટલો ખર્ચ કરવામાં આવેલો છે? માન્ય અધ્યક્ષશ્રી, સભ્યશ્રીએ જે પ્રશ્ન કર્યો છે કે એનો હું જવાબ આપું છું કે જે અવર્ગની નગરપાલિકાઓ હોય છે એ અવર્ગની નગરપાલિકાઓમાં અમે વર્ષ દીઠ
8 લાખ રૂપિયા એને આ નાણાકીય સહાય આપીએ છીએ. બ વર્ગની જે નગરપાલિકા છે એને અમે વર્ષ દીઠ 3.6 કરોડની સહાય આપીએ છીએ. ક વર્ગની નગરપાલિકા છે એને 2.3ની સહાય આપીએ છીએ અને જે ડ વર્ગની નગરપાલિકા છે એને 1.6ની અમે સહાય આપીએ છીએ. ડૉક્ટર મહેન્દ્રભાઈ પાડલિયા. હું આપના માધ્યમ દ્વારા માનનીય મંત્રીશ્રી પાસે જાણવા માગું છું કે મુખ્યમંત્રી શહેરી સડક યોજના અંતર્ગત કયા પ્રકારના કામો હાથ ધરી શકાય તથા ધોરાજી નગરપાલિકાને છેલ્લા 2 નાણાકીય વર્ષ દરમિયાન કેટલી રકમ ફાળવવામાં આવી અને તે પૈકી કેટલો ખર્ચ થયો. માન્ય અધ્યક્ષશ્રી, આ જે યોજના છે એ યોજનામાં મુખ્યમંત્રી શહેરી સડક યોજના અંતર્ગત જે કામો હાથ ધરવામાં આવે છે એ કામોમાં જે આપણે ગટર લાઇનનું કામ થતું હોય એ વખતે જે રોડ ડેમેજ થાય છે, જે પાણી માટેના કામ થતા હોય એ વખતે રોડ ડેમેજ થતા હોય છે, તો આ જે રોડ ડેમેજ થાય છે એને ફરી પુનઃસ્થાપિત કરવા માટે આ યોજનામાં જોગવાઈ કરવામાં આવી છે. બીજું એ છે કે જ્યારે રસ્તા કાચા હોય તો એ રસ્તાને પાકા બનાવવાનું પણ આ યોજના દ્વારા કામ કરવામાં આવે છે. સીસી રોડ બનાવવામાં આવે છે અને સૌથી વધારે મહત્ત્વનું કામ કે જ્યારે વરસાદની ઋતુમાં રોડો ખરાબ થઈ જાય છે ત્યારે આ રોડને ફરીથી રીસર્ફેસ કરી અને નવા બનાવવામાં આવે છે. શહેરી વિસ્તારોમાં ફૂટપાથ બનાવવામાં આવે છે, સીસી બ્લોક બનાવવામાં આવે છે અને પથ્થર પેવિંગ પણ કરવામાં આવે છે. એમણે ધોરાજી નગરપાલિકાની વાત કરી તો હું ધોરાજી નગરપાલિકાની વાત કરીશ તો ધોરાજી નગરપાલિકામાં વર્ષ 2024-25માં 80 લાખ રૂપિયાની ફાળવણી કરવામાં આવી હતી અને 68.70 લાખનો ખર્ચ કરી અને એ કામ પૂર્ણ કરવામાં આવ્યું છે. અને હું 2025-26ની વાત કરું તો 2025-26માં 100 લાખની ફાળવણી કરવામાં આવી હતી અને એ કામ 96.72 લાખમાં એ કામ પૂર્ણ કરવામાં આવ્યું છે. માન્ય મંત્રીશ્રીને મારે અભિનંદન આપવા પડે કે પ્રથમ વખત તેમણે આ જવાબ આપ્યો છે તો પણ ખૂબ સરસ અનુભવ સાથે અને કંઈ પણ રેફરન્સ રાખ્યા સિવાય મૌખિક જવાબ આપ્યા. અભિનંદન આપું છું. પ્રશ્ન ક્રમાંક 8 માન્ય શ્રી ધવલસિંહભાઈ ઝાલા. માન્ય અધ્યક્ષશ્રી, હું આપના માધ્યમથી માન્ય મંત્રીશ્રીને પૂછવા માગું છું કે જે રીતે જીએસટીનો કાયદો આવ્યો એ પછી અરવલ્લી જિલ્લામાં કુલ ટોટલ જે કેસો થયા છે એની ઉપર 7માં તપાસ જ થઈ છે. ચકાસણીના આધારે સળ તપાસ જેવી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવા માટે પૂરતો વિશ્વસનીય અને આધારભૂત પુરાવા ઉપલબ્ધ થયેલ નથી. તો એમાં શું આધારભૂત પુરાવા ઉપલબ્ધ નથી અને કેવા પ્રકારના છે અને આ જીએસટીથી જિલ્લામાં કેટલો પ્રકારનો ફાયદો થઈ શકે છે? માનનીય અધ્યક્ષશ્રી, અરવલ્લી અને સાબરકાંઠામાં માનનીય સભ્યએ વાત કરી એ મુજબ 9 જગ્યાએ તપાસ કરી. એમાં એક જગ્યાએ ગેરરીતિ માલુમ પડી અને એને દંડ પણ કરવામાં આવ્યો. બીજી ફર્મમાં ગેરરીતિને આધારે એનું લાયસન્સ પણ રદ કરવામાં આવ્યું અને 7 જગ્યાએ જે નાના વેપારીઓ હતા જેનું ટર્નઓવર પણ 40 લાખથી ઓછું હતું એમાં ગેરરીતિ જોવા ના મળી અને એ ફરિયાદો પણ કોઈ વ્યક્તિગત ફરિયાદો નામજોગ હતી નહીં અને અમારા જીએસટીના અધિકારીઓએ ચેક પણ કર્યું પણ એમાં કોઈ ફરિયાદ એવી ના મળી કે એને સજા થાય. કે જીએસટીથી સાબરકાંઠામાં કે અરવલ્લીમાં શું ફાયદો થયો? તો જીએસટી આદરણીય પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબના નેતૃત્વમાં કેન્દ્ર સરકાર, જીએસટી કાઉન્સિલ અને માનનીય મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબના નેતૃત્વવાળી ગુજરાત સરકાર અને નાણામંત્રી આદરણીય કનુભાઈ દેસાઈ સાહેબના નેતૃત્વમાં જે જીએસટી રિફોર્મ જે કરવામાં આવ્યું એના આધારે જે જીએસટીમાં જે સ્લેબ હતો 5, 12, 18, 28નો એની જગ્યાએ જે 18 અને 12નો સ્લેબ રદ કરી 5
28નો સ્લેબ રદ કરી 12નો રદ કર્યો, 5 અને 18ના દાયરામાં લીધું. એનાથી શું થયું કે જીવન જરૂરિયાતી ચીજ વસ્તુઓનો 0% કર્યો. અને શ્રી વીડી ઝાલા. માન્ય અધ્યક્ષશ્રી, માન્ય મંત્રીશ્રી પાસેથી હું જાણવા માગું છું કે ગુજરાત રાજ્યમાં કુલ કેટલા કરદાતાઓ છે અને એમને જે રિટર્ન ફાઇલ કર્યા છે એ પછી રાજ્યની શું પરિસ્થિતિ છે, અને ગુજરાત રાજ્યની મારા જાણ પ્રમાણે લગભગ કેટલી આવક છે, વધારે આવક છે એટલે વધુ વિકાસના કામ થઈ રહ્યા છે એવું મને લાગવું છે, તો એ બાબતમાં આપનું શું કહેવું છે? માનનીય અધ્યક્ષશ્રી, સ્કોપ વિશાળ ઓપન થયો છે. આપ સાબરકાંઠા અરવલ્લીથી બહાર જવું હોય ને વિગત હોય તો આપ આપી શકો. માનનીય અધ્યક્ષશ્રી, માનનીય સભ્યશ્રીએ પૂછ્યું કે ગુજરાતમાં કેટલા કરદાતાઓ છે. જીએસટી રિફોર્મના આધારે અત્યારે ગુજરાતમાં નાના અને લઘુ ઉદ્યોગો અને નાના વેપારીઓને ગણીએ તો 13.82 લાખ જીએસટીના ભરનારા કરદાતાઓ છે. ટેક્સ બેઝ ગ્રોથ જે ગુજરાતનો છે 9.1 છે. ને જીએસટી રિટર્ન ફાઇલિંગમાં ગુજરાત માનનીય મુખ્યમંત્રીના નેતૃત્વમાં, માનનીય કનુભાઈ સાહેબના નેતૃત્વમાં છેલ્લા 5 વર્ષથી ભારત દેશમાં નંબર 1 પર છે. 99.3 જેટલું જીએસટી રિટર્ન ફાઇલિંગ થઈ રહ્યું છે. જીએસટી આવક 5 વર્ષના ભાગ્યશાળી મુખ્યમંત્રી શ્રી હોય ને એટલે તિજોરી પર છલ જ રહે, એમાં કોઈ પ્રજાના કામ માટે કઈ તકલીફ ન પડે. રાજા 32 લક્ષણા હોય, વીર વિક્રમાદિત્ય જેવા ભારત વર્ષમાં પણ છે ને અહીંયા પણ છે, એટલે માગ્યા મેં પણ વર્ષે છે. સુખ ને સમૃદ્ધિ છે. જીએસટી આવક 5 વર્ષમાં 13% ઉપરના ગ્રોથથી વધી રહી છે. માનનીય અધ્યક્ષશ્રી, ગત સાલ જીએસટીની આવક જે હતી 65,431 ફેબ્રુઆરી સુધીની, અને આ ફેબ્રુઆરી સુધીમાં જીએસટીની ગુજરાત સરકારની કુલ આવક છે 74,057. અને શૈલેષભાઈ બેઠા બેઠા કોમેન્ટ નહીં કરીએ, 74,057 કરોડ છે. ગત સાલની જીએસટીની આવક 73,278 કરોડ છે, જ્યારે આજે ગત સાલની આવક કરતાં પણ આ વર્ષે ફેબ્રુઆરીમાં એ આંકને ક્રોસ કરી દીધો છે અને 74,057 ફેબ્રુઆરી એન્ડની આવક છે. એટલે ગુજરાતમાં માનનીય મુખ્યમંત્રી, માનનીય નાણામંત્રીના નેતૃત્વમાં લક્ષ્મીનો ભરપૂર વરસાદ છે. પ્રશ્ન ક્રમાંક 9 માન્ય શ્રી સંદીપભાઈ દેસાઈ. માન્ય અધ્યક્ષશ્રી, દિવ્યાંગ લગ્ન સહાય યોજના હેઠળ તાજેતરમાં વર્ષોમાં કયા કયા સુધારા કરવામાં આવેલ છે? માન્ય અધ્યક્ષશ્રી, દિવ્યાંગ લગ્ન સહાય યોજના હેઠળ જે સુધારા કરવામાં આવ્યા છે તારીખ પ્રમાણે 19/10/2020માં દિવ્યાંગ લગ્ન સહાય યોજનામાં લગ્ન કર્યાની તારીખથી 2 વર્ષ સુધીમાં રજીસ્ટર કરાવવાનું રહેશે આ યોજના અંતર્ગત. સાથે જ જ્યારે આ લગ્ન થાય છે ત્યારે એનું મેરેજ સર્ટિફિકેટ પણ જમા કરવાનું રહેશે. સાથે સાથે પહેલાં જે ઠરાવ હતો એ પ્રમાણે 16/3/2022માં એ લગ્નની કંકોત્રી કાં તો સંયુક્ત ફોટો હોય એ રદ કરવામાં આવ્યો છે. માન્ય અધ્યક્ષશ્રી, સાથે આ દિવ્યાંગ લગ્ન સહાયની જે રકમ છે એ 50,000થી વધારીને એને 75,000 કરવામાં આવી છે. સાહેબ, માન્ય શ્રી અરવિંદભાઈ રાણા. માન્ય અધ્યક્ષશ્રી, મારે આપના મારફત માનનીય મંત્રીશ્રી પાસે જાણવું છે કે રાજ્ય સરકારશ્રી દ્વારા દિવ્યાંગ લગ્ન સહાય યોજનાનો લાભ મેળવવા માટે કાર્યપદ્ધતિ શું છે અને એમાં અરજી કરવા માટે કયા કયા દસ્તાવેજો કે પુરાવાઓ આપવા જરૂરી છે? માન્ય અધ્યક્ષશ્રી, દિવ્યાંગ લગ્ન સહાય યોજનામાં લાભ લેવા માટે ઈ સમાજ પોર્ટલ પર એપ્લાય કરવું જરૂરી છે. અને જો ઈ સમાજ કલ્યાણ પોર્ટલ પર ન એપ્લાય કરી શકે તો જિલ્લા સમાજ સુરક્ષા કચેરી ખાતે પણ એ જઈ શકે છે. સાથે સાથે આ ડીબીટી દ્વારા જ્યારે આ રકમ ટ્રાન્સફર થવાની હોવાથી તો બેંકમાં એકાઉન્ટ પણ જરૂરી છે. સાથે જ બીજા જરૂરી દસ્તાવેજ છે એમાં રહેઠાણના પુરાવા જેવું કે રાશન કાર્ડ, વીજળી બિલ, ડ્રાઇવિંગ લાયસન્સ, આધાર કાર્ડ, ચૂંટણી કાર્ડ પૈકી કોઈ પણ એક હોવું જરૂરી છે. સાથે જ કન્યા કે કુમાર શાળાનું LC જે સ્કૂલ પછી છોડ્યા પ્રમાણપત્ર હોવું જરૂરી છે. સાથે લગ્ન નોંધણીનું પ્રમાણપત્ર પણ હોવું ખૂબ જરૂરી છે. માન્ય અધ્યક્ષ, પ્રશ્ન ક્રમાંક 11 ડૉક્ટર દર્શનાબેન દેશમુખ.
માનનીય અધ્યક્ષશ્રી, નર્મદા જિલ્લામાં નિરાધાર વૃદ્ધો અને દિવ્યાંગોને જે આર્થિક સહાય યોજનાનો લાભ આપવામાં આવે છે તેમાં અરજદારને 21 વર્ષનો પુત્ર હોય તો તેને આ લાભ મળવાપાત્ર છે કે કેમ, અને પતિ પત્ની બંનેની ઉંમર 60 વર્ષ કે તેથી વધુ હોય તો એ બંનેને આ યોજના થકી લાભ મળી શકે કે કેમ એ જણાવવા વિનંતી. માનનીય અધ્યક્ષશ્રી, જો અરજદાર ગરીબી રેખા ની યાદીમાં આવતું હોય એટલે 0 to 20 પોઈન્ટ્સની વચ્ચે આવતું હોય તો એનો પુત્ર હોય તે છતાં પણ એના આ પેન્શનનો લાભ મળે છે. સાથે સાથે પુત્ર હોય પણ જો માનસિક અસ્થિરતા હોય, એમાં દિવ્યાંગતા હોય તો પણ માનનીય અધ્યક્ષશ્રી એને પતિ પત્નીને આ લાભ મળી શકે છે. સાથે સાથે બેને જે પૂછ્યું કે પતિ પત્ની બંનેને મળી શકે છે, તો હા, પતિ પત્ની બંનેને આ લાભ મળી શકે છે. પ્રશ્ન ક્રમાંક 12 માન્ય શ્રી મુકેશભાઈ પટેલ. આપના માધ્યમથી માનનીય મંત્રીશ્રીને પૂછવા માગું છું કે અનુસૂચિત જાતિના ગ્રાન્ટ ઇન એઇડ છાત્રાલયની અંદર સરકાર તરફથી કેટલા પ્રકારની ગ્રાન્ટ મળે છે? માનનીય અધ્યક્ષશ્રી, માનનીય સભ્યશ્રીએ જે પ્રશ્ન પૂછ્યો છે તેમાં પ્રમાણે અનુસૂચિત જાતિના છાત્રાલય માટે સરકાર તરફથી મુખ્યત્વે 3 ગ્રાન્ટમાંથી પ્રથમ ગ્રાન્ટ જે છે એ નિભાવ ગ્રાન્ટ છે. એટલે કે જે શૈક્ષિક સંસ્થાઓએ જે છાત્રાલય શરૂ કર્યું હોય ત્યારે છાત્રાલયની માન્ય સંખ્યાના પ્રમાણમાં છાત્ર દીઠ ₹2160ની મર્યાદામાં 10 માસ માટે નિભાવ અનુદાન શૈક્ષિક સંસ્થાઓને આપવામાં આવે છે. માન્ય અધ્યક્ષશ્રી, આ નિભાવ ગ્રાન્ટમાંથી બાળકોના નિભાવ અને ભોજન પાછળ ખર્ચ કરવામાં આવે છે. અને માનનીય અધ્યક્ષશ્રી, આ નિભાવ ગ્રાન્ટને જૂન 2022થી એમાં વધારો કરીને 2160નો દર છે. પરંતુ મને કહેતા આનંદ થાય છે કે માનનીય મુખ્યમંત્રીશ્રી અને માનનીય નાણામંત્રીશ્રીના દ્વારા આ બજેટમાં 2026-27માં આ બજેટમાં આનો સમાવેશ કરી અને આના દરમાં ₹340નો વધારો કરી અને કુલ 2500 કરવામાં આવે છે. માનનીય અધ્યક્ષશ્રી, અનુસૂચિત જાતિની આ ગ્રાન્ટ ઇન એઇડ છાત્રાલયનું પ્રથમ શૈક્ષણિક સત્ર જૂન 15થી આસપાસ શરૂ થાય છે અને દિવાળીના વેકેશન બાદ નવેમ્બર 15ની આસપાસ, એટલે 1-2 માસ શાળાઓને જૂન માસમાં પુનઃ શરૂ થાય છે. ત્યારે નિભાવ ગ્રાન્ટ વર્ષમાં 10 માસ માટે ચૂકવવામાં આવે છે. માનનીય અધ્યક્ષશ્રી, જે બીજી ગ્રાન્ટ છે એ કર્મચારીની વેતન ગ્રાન્ટ છે. માનનીય અધ્યક્ષશ્રી, કર્મચારીની વેતન ગ્રાન્ટ એ 8 એપ્રિલ 2022ના ઠરાવ મુજબ હાલમાં વેતન ચૂકવવામાં આવે છે. તેમાં સરકારશ્રીએ જે દર નિયત કર્યા છે એના 90% રકમ સરકારશ્રી દ્વારા અને 10% સંસ્થા પોતે સહયોગી કરીને ઉમેરે છે. અને આ નિયત કરેલ ફિક્સ વેતન ચૂકવવામાં આવે છે, જેમાં સ્નાતક ગૃહપતિને કુલ 10,000, નોન ગ્રેજ્યુએટ ગૃહપતિને 9,000, મુખ્ય રસોઈયાને 6,000, મદદનીશ રસોઈયાને 5,000 અને ચોકીદારને 5,000 ચૂકવવામાં આવે છે. માનનીય અધ્યક્ષ, એક હજુ ગ્રાન્ટ છે મકાન ભાડા ગ્રાન્ટ. આ મકાન ભાડા ગ્રાન્ટ તારીખ 8 એપ્રિલ 2022ના ઠરાવ મુજબ સંસ્થાઓને નીચે મુજબના મકાન ભાડા ચૂકવણા કરવા ઠરાવેલ છે. એમાં પંચાયત વિસ્તાર માટે વિદ્યાર્થી દીઠ ₹100, નગરપાલિકા વિસ્તાર માટે વિદ્યાર્થી દીઠ ₹140 અને મહાનગરપાલિકા માટે વિદ્યાર્થી દીઠ ₹180 ચૂકવવામાં આવે છે. પ્રશ્ન ક્રમાંક 14 માન્ય શ્રી સી.કે. રાહુલજી. અમારા પંચમહાલ જિલ્લામાં જિલ્લા કાનૂની માપ વિજ્ઞાન તંત્ર દ્વારા 17 જેટલા એકમો પર કાર્યવાહી કરી છે. તો એ 17 એકમોમાં કયા પ્રકારના એકમો સામે કાર્યવાહી કરી અને એમાં મોડવાર રકમ કરેલી એ કેટલી વસૂલ કરવામાં આવી? માન્ય અધ્યક્ષશ્રી, સામાન્ય રીતે ગ્રાહકને વિશેષ અધિકાર આપ્યો છે એ પ્રમાણે કોઈપણ વસ્તુનું પેકિંગ કર્યું હોય ત્યારે પેકિંગની અંદર એની જે મૂળ કિંમતમાં છે ચેક કરી શકતા નથી. તો એની સામે જો કરે તો પણ ગુનો લાગુ પડે છે. એવી જ રીતે એની જે મૂળ કિંમત છાપેલી છે એ કિંમતમાં પણ જો વધારો લે તો એની સામે પણ દંડ વસૂલ કરવામાં આવે છે અને એક કરતાં વધારે વાર કરે તો એની સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે છે. માન્ય અધ્યક્ષશ્રી, પંચમહાલ જિલ્લામાં હાઈવે પરની હોટલોને ચેક કરતા 3 જેટલા કેસો થયેલા છે, જેમાં
21,000 જેટલી રકમ વસૂલાત કરવામાં આવેલી છે. આ ઉપરાંત દૂધ અને દૂધની બનાવટોના 9 જેટલા કેસો કરેલા છે, જેમાં 29,000 જેટલી રકમ વસૂલ કરેલી છે. આ સાથે રેલવે અને એસટી સ્ટેન્ડ ઉપર પણ આ તપાસ કરી અને એમાં પણ 5 જેટલા કેસો થયેલા છે, એટલે 10,000 જેટલી રકમ વસૂલ કરેલી છે. આમ કુલ 17 કેસોમાંથી 60,000 રૂપિયા જેટલી રકમ એ પંચમહાલ જિલ્લામાંથી આ છાપેલી કિંમતમાં જે ચેક કરી છે એના માટે વસૂલ કરવામાં આવેલી છે. પ્રશ્ન ક્રમાંક 15 માન્ય શ્રી જયસુખભાઈ કાકડિયા. માનનીય અધ્યક્ષશ્રી, આપના દ્વારા મંત્રીશ્રીને પૂછવા માગું છું કે વર્ષ 2025-26 અંતર્ગત 31/12/25ની સ્થિતિએ અમરેલી જિલ્લામાં ગણવેશ સહાય યોજના હેઠળ પ્રાથમિક શાળામાં અભ્યાસ કરતા વિકસતી જાતિના તાલુકાવાર વિદ્યાર્થીઓની અરજી કેટલી મળી અને તાલુકાવાર કેટલા ગણવેશની સહાય ચૂકવવામાં આવી? માનનીય અધ્યક્ષશ્રી, આપના દ્વારા માનનીય સભ્યશ્રીને જણાવવા માગું છું કે તારીખ 31/12/2025ની સ્થિતિએ છેલ્લા 1 વર્ષમાં અમરેલી જિલ્લામાં ગણવેશ સહાય યોજના હેઠળ વિકસતી જાતિના વિદ્યાર્થીઓની તાલુકાવાર મળેલ અરજીઓ તથા ગણવેશ સહાય: અમરેલી તાલુકો 8,351 અરજીઓ મળેલી અને ચૂકવેલ ગણવેશની રકમ ₹75.16 લાખ. માનનીય અધ્યક્ષશ્રી, બાબરા તાલુકામાં 10,075 અરજીઓ મળેલી, ચૂકવેલ સહાય 90.68 લાખ. બગસરા તાલુકામાં 5,248 અરજીઓ મળેલી, ચૂકવેલ સહાય 47.23 લાખ. ધારી તાલુકામાં 4,901 અરજીઓ, ચૂકવેલ સહાય 44.11 લાખ. જાફરાબાદ તાલુકો 10,211 અરજી, ચૂકવેલ સહાય 91.90 લાખ. ખાંભા તાલુકો 6,198 અરજી, ચૂકવેલ સહાય 55.78 લાખ. કુંકાવાવ તાલુકો 1,534 અરજી, ચૂકવેલ સહાય 13.80 લાખ. લાઠી તાલુકો 5,738 અરજી, ચૂકવેલ સહાય 51.64 લાખ. લીલિયા તાલુકો 2,057 અરજી, 18.51 લાખ. રાજુલા તાલુકો 16,045 અરજી, ચૂકવેલ સહાય 144.41 લાખ. અને સાવરકુંડલા તાલુકો 7,468 અરજી અને ચૂકવેલ સહાય 67.21 લાખ. એટલે કુલ 77,826 વિદ્યાર્થીઓને ₹7,43,00,000ની ગણવેશ સહાય ચૂકવવામાં આવેલ છે. પ્રશ્ન ક્રમાંક 17 માન્ય શ્રી વિમલભાઈ ચુડાસમા. માનનીય અધ્યક્ષશ્રી, ચાલુ નાણાકીય વર્ષમાં ઓરડા માટે કેટલી રકમ ફાળવવામાં આવી અને કેટલા સમય ચોક્કસ મર્યાદા કંઈ નક્કી કરવામાં આવેલી છે કે આ કેટલા ચોક્કસ મર્યાદામાં બનાવવામાં આવશે? માનનીય અધ્યક્ષશ્રી, માનનીય સભ્યશ્રીએ જેમ જણાવ્યું એ પ્રમાણે પ્રથમ ગીર સોમનાથ જિલ્લામાં 78 વર્ગખંડો નાબાર્ડની લોનની નાણાકીય સહાય માટે રજૂ કરેલ છે તથા રાજ્ય સરકારના વર્ષ 2026-27ના અંદાજપત્રમાં ચાલુ બાબત તરીકે રજૂ કરેલ છે અને બાકીના જે વર્ગખંડો છે એનું આયોજન આગામી સમયમાં એનું આયોજન કરેલું છે. માનનીય અધ્યક્ષશ્રી, જે જુનાગઢ જિલ્લાના ઉક્ત 107 વર્ગખંડો છે એ પૈકી તમામ વર્ગખંડો નાબાર્ડની લોનની નાણાકીય સહાય માટે રજૂ કરેલ છે તથા રાજ્ય સરકારના વર્ષ 2026-27ના અંદાજપત્રમાં ચાલુ બાબત તરીકે રજૂ કરેલ છે. તો દર્શક મિત્રો, ફરી મળીશું. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.